બારડોલી ખાતે વહીવટી તંત્ર દ્વારા એસઆઈઆર કામગીરી અંગે મહત્વની બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં રાજકીય પક્ષોના પદાધિકારીઓને કામગીરી અને અગાઉના આયોજન અંગે માહિતી અપાઈ હતી। હાલ રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, ત્યારે બારડોલી સહિત વિવિધ તાલુકાઓમાં ફોર્મ ભરવામાં તાલુકાના ગામોમાં લોકોને અનેક વિસંગતતા થઈ રહી છે। આજે એસઆઈઆરની કામગીરી અંગે બારડોલી પ્રાંત અધિકારી દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં તાલુકાના વિવિધ અધિકારીઓ અને રાજકીય પક્ષોના પદાધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા। બારડોલી પ્રાંત કચેરી ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસઆઈઆરની શરૂઆતથી લઈને આતુર સુધીની કામગીરીનો ચિતાર આપવામાં આવ્યો હતો। બાદમાં એસઆઈઆરના જરૂરી ફોર્મ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, સાથે જ ભવિષ્યના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી। આજરોજ બારડોલી વિધાનસભા મત વિસ્તારના એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે એના માટે માન્ય રાજકીય પક્ષોના પદાધિકારીઓની મીટિંગ રાખવામાં આવી હતી। એમને એસઆઈઆરની અત્યાર સુધીની કામગીરી અને ભવિષ્યના આયોજન વિશે માહિતગાર કરવામાં આવેલ છે। હાલ એસઆઈઆરની કામગીરી અંતર્ગત આપણે મેક્સિમમ ફોર્મ ડિજિટાઇઝ થાય, ભરાઈને પરત આવે એના માટે બીએલઓને પૂરતો સાથ સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવે છે। જે લોકોના નામ 2025ની મતદાર યાદીમાં છે એમણે ફરજિયાતપણે પોતાનું નામ ચાલુ રાખવું હોય તો આ ફોર્મ ભરવું ફરજિયાત છે। લોકોને અપીલ છે કે આ ઝુંબેશના અંદર પૂરતો સહયોગ આપે। થેન્ક યુ।